આજે આપણે મોરૈયાની ખીચડી બનાવીશું। એમાં મેં 200 ગ્રામ મોરૈયો લીધો છે, સેંધવ મીઠું લીધું છે, દહીં લીધું છે, કડી પત્તા લીધા છે, ધાણા લીધા છે, 3 નંગ બટાકા લીધા છે, 4 નંગ મરચાં લીધા છે। હવે આપણે મોરૈયો નાખી દઈશું। હવે આપણે થોડું દહીં નાખવાનું છે। અહીંયા મેં ખાટું દહીં લીધું છે। હવે આપણે સેંધવ મીઠું નાખીશું। હવે આપણે 2 નંગ મરચાં નાખીશું। હવે આપણે બટાકા સમારી નાખી દેવાના છે। હવે આપણે ઢાંકણ બંધ કરીને મિક્સરમાં દળી લઈશું। એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે ઈનો નાખીશું। હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી લેવાનું છે। ખીરું રેડી લઈશું। હવે આપણે ઢાંકીને 10 મિનિટ થવા દઈશું। હવે આપણે ઢોકળા ચેક કરી લઈશું। હવે આપણા ઢોકળા થઈ ગયા છે। હવે કાઢી લઈશું। હવે આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે। હવે આપણે જીરું નાખીશું, થોડા મરચાં નાખીશું, હવે આપણે તલ નાખીશું। હવે આપણે કડી પત્તા નાખીશું। હવે આપણે પીસ પાડી લઈશું। અહીંયા મેં મીડિયમ રાખ્યા છે। હવે આપણે ઉપરથી વઘાર રેડી લઈશું। ઉપરથી આપણે દાડમ નાખીશું। હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું। હવે આપણા ફરાળી ઢોકળા તૈયાર છે।